તો મિત્રો આજે આપણે આવ્યા છીએ અમદાવાદની મોસ્ટ ફેમસ પાણીપુરી ટ્રાય કરવા માટે, ભેળ ટ્રાય કરવા માટે દીવાન પકોડી સેન્ટરમાં. તો હું ને રશ્મિ આજે ટ્રાય કરીશું. તો જઈએ આપણે ટ્રાય કરવા માટે. તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદની મોસ્ટ ફેમસ દીવાન ભેળ પકોડી સેન્ટર પર. અહીંયાની ભેળ ટ્રાય કરવા માટે. તો વ્લોગમાં બની રહ્યો છે, આગળ હું તમને બતાવીશ. તો તમે આ જોઈ શકો છો, આ એમનું મેન્યુ છે સેવપુરી, દહીંપુરી, ભેળનું. તો ચલો હવે આપણે ટ્રાય કરીએ ભેળ અહીંયાની. કેવું ખાવું છે? મીડિયમ, એક મીડિયમ. હા. તો ગાઈસ આજે આયા છે ભેળ ટ્રાય કરવા માટે દીવાન ભેળ પકોડીમાં, અને ઓર્ડર કરી દીધો છે ભેળનો. અહીં આપણે ભેળ તૈયાર થઈશું. આપણી ભેળ રેડી થઈ ગઈ છે. ચમ્મચ દે દો. લઈ લો. હા. સો અહીંયા આપણી ભેળ રેડી થઈ ગઈ છે અને રસમે ટ્રાય કરે છે. રસમે ટ્રાય કરે તો કરીશું. કેવી છે? અચ્છા. થોડી ક્રિસ્પી છે. તો બીજી પકોડી ટ્રાય કરવી છે? હા, પેલા ભેળ ખાઈ લો, પછી જોઈએ આપણે ટ્રાય કરીએ. અહીંયા ભેળ ફિનિશ થઈ ગઈ છે રશ્મિની. રશ્મિ કહે છે હવે પકોડી નહીં ખાવી. રશ્મિનું ભેળથી જ પેટ એટલું ભરાઈ ગયું કે એમ કહે છે કે હવે પકોડી નહીં ટ્રાય કરવી. કરવી છે ટ્રાય? તો તમારે પણ ટ્રાય કરવી હોય તો આવી શકો છો દીવાન ભેળ પકોડીનો. બહુ જ ફેમસ છે અને ક્વોલિટી બી એટલી સરસ આપે છે. એકવાર આવીને જરૂર ટ્રાય કરો.